વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું દીપ પટેલ મેથ્સલેબ ઇન્સ્ટિટ્યૂટમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે 8મા ધોરણની શરૂઆત કરવાના છે અને 8મા ધોરણનું ફર્સ્ટ ચેપ્ટર સમય સંખ્યાઓ રેશનલ નંબર કહેવામાં આવે છે જેને એ લઈને આવી ગયો છું। 8મા ધોરણમાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે આપણે મેથ્સલેબ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયેલા દરેક વિદ્યાર્થીઓને પહેલા તો દરેક ચેપ્ટર શું કહેવાય કે બહુ ક્લિયરલી લખવાના છે, એટલે જેટલું હું અહીંયા ચલાવું છું એટલું તમે સાથે સાથે લખતા જેમ પિક્ચર ચાલતું એમ તમે ખાલી જોઈ રહેશો તો તમને ખાલી એમ મજા આવશે, પણ શું કહેવાય આવડશે નહીં। એટલે આવડવું હોય અને એ જરૂરી છે આપણા માટે, તો એના માટે તમારે શું કરવાનું છે તો સાથે સાથે નોટ અને પેન લઈને કંઈક આ જે માહિતી જે આપું છું એ બધું લખતા રહેજો સાથે સાથે। પછી મેથ્સ હોય કે સાયન્સ હોય કોઈ પણ વિષયમાં તો તમને ખ્યાલ આવશે અને મજા આવશે, બરોબર। આજે આપણે ચર્ચા કરવાના છે સમય સંખ્યાઓ, અને ધારો કે આ ટોપિક છે એ ધારો કે 9મા ધોરણ વાળા ક્વેશ્ચન માટે ચલો તો પણ સેમ રહે, 10મા ધોરણના સ્ટુડન્ટ માટે ચલાવું છું તો પણ સેમ રહેશે। એટલે 8 9 10 કોઈ પણ સ્ટુડન્ટ હોય આ વસ્તુ જોઈ શકે છે। કેમ? કારણ કે આ વસ્તુ છે એક સંખ્યા પદ્ધતિ છે, કેવી પ્રકારની સંખ્યાઓ આવે છે, જેમ કે 0 છે તો 0 ને કેવી સંખ્યા કેવી, માઈનસ હોય અને એમાં ધન સંખ્યાઓ ઉમેરવાની તો એવી કેવી સંખ્યાઓ થાય છે, અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ એમાં થાય છે, પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે, બરોબર છે। સમય સંખ્યાઓ ઓરિજિનાલિટી શું છે કેમ કહેવાય છે, તો તમે 7મા ધોરણમાં બેઝિકલી થોડી ચર્ચા કરી છે અને એ જ ચર્ચાઓના આધીન આપણે થોડાક આગળ જવાના છે, એની ચર્ચા છે, બરોબર। તો સૌથી પહેલા સમય સંખ્યાઓ ભણવાના છે અને ચેપ્ટર 1 ધોરણ 9 માટે પણ કહી શકીએ તો ધોરણ 9 માટે ચેપ્ટર 1 છે સંખ્યા પદ્ધતિ, તો એમાં પણ આ જ ટોપિક સ્ટાર્ટિંગમાં ચલાવવાનો છે। એટલે 9મા ધોરણના સ્ટુડન્ટો પણ અહીંયા ધ્યાન રાખે અને 8મા ધોરણના સ્ટુડન્ટ તો બિલકુલ કોન્સન્ટ્રેશન અહીંયા જ હોવું જોઈએ, બરોબર છે। સૌથી શરૂઆત પહેલી થશે તો પ્રાકૃતિક સંખ્યાઓની થશે। સંખ્યાઓ કયા કયા પ્રકાર છે એટલે સંખ્યાઓના પ્રકાર વિશે આજે જાણીએ છીએ। તો પહેલી વાત છે પ્રાકૃતિક સંખ્યાઓ, બરોબર છે। ચલો શું છે પ્રાકૃતિક સંખ્યાઓ? ભણ્યા છો તમે, ઇંગ્લિશમાં કહેવાય છે નેચરલ નંબર, નેચરલ નંબર એવી સંખ્યાઓ કે જે પ્રકૃતિના આધીન છે, એટલે કે જે પ્રકૃતિ સાથે લેવા દેવા ધરાવે છે એવી સંખ્યાઓ। કેમ એવું કીધું મેં? તો સાદી ભાષામાં આપણે કોઈક વસ્તુની લેવડ દેવડ અથવા વાતચીત કરતા હોઈએ પ્રકૃતિના આધીન, તો એ વસ્તુ કેવું છે તો કે હંમેશા એક ચોક્કસ કિંમત આપે। આપણે એમ કહીએ કે ત્યાં 7 ઝાડ છે, ત્યાં 2 ઝાડ છે, અથવા તો આ 2 પેન પડી છે, એવું જરાય કહેતા નથી કે પેલા 1.5 ઝાડ છે અથવા તો પેલા 1.5 ગ્લાસ પાણી, બરોબર છે। તો આપણે આ ચર્ચા કરવાના છે પ્રાકૃતિક સંખ્યામાં કે સીધી એક ચોખ્ખી કિંમત કઈ છે એની। તો પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ કોનો થાય છે? તો આપણે સંખ્યા રેખા કોઈ જોઈએ, ધારો કે આ સંખ્યા રેખા છે, જગ્યા નાની પડશે તો કે કશું વાંધો નહીં। આ સંખ્યા રેખા ઉપર હું અહીંયા 0 થી સ્ટાર્ટ કરું અને જો આ 0 થી આ તરફ જવામાં આવે એટલે અહીંયા અમુક ચોક્કસ સંખ્યાઓ આવે છે, 1 2 3 આગળ જઈએ એમ n સુધી ઘણી બધી સંખ્યાઓ આવે। તો આ 1 2 3 અપ ટુ n સંખ્યાઓ, પછી n ગમે ત્યાં સુધી જાય છે, અનંત સુધી, બરોબર છે। તેવી દરેક સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ કે જે પ્રકૃતિના આધીન છે, જે ચોખ્ખી કિંમત છે। એનાથી આગળ વાત જરાક લઈ જવામાં આવે, ઇંગ્લિશમાં જરાક નામ યાદ રાખજો કે કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને ક્યારેક કામ લાગી શકે છે। નેચરલ નંબર, કોઈ તમે બહાર ગયા હોય અને અથવા તો કોઈ તમારા ઘરે આવ્યા હોય, કોઈ શિક્ષક હોય અને કદાચ તમને આવું પૂછે કે નેચરલ નંબર કોને કહેવાય, તો આપણે કદાચ કન્ફ્યુઝ ન થવું જોઈએ, એટલે આવું બધું ધ્યાન રાખજો જરાક નાની બાબતો, બરોબર। પછી પ્રાકૃતિક સંખ્યા પતે પછી આવે છે પૂર્ણ સંખ્યા। કેવી સંખ્યા? પૂર્ણ સંખ્યા। કઈ સંખ્યાનો સમાવેશ થાય છે પૂર્ણ સંખ્યામાં? ઇંગ્લિશમાં નામ કેવું હોય તો હોલ નંબર, WHOLE, હોલ નંબર એટલે કે પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યામાં કઈ વસ્તુનો સમાવેશ થાય છે? તો કે આપણે આ જે 1 2 3 સંખ્યા લીધી છે એમાં જો 0 ઉમેરી દેવામાં આવે, માત્ર 0 ઉમેરવાની વાત છે, તો 0 1
2 3 આ બધી સંખ્યાઓ ક્યાં સુધી તો કે n સુધી અનંત સુધી જ્યાં જાય ત્યાં સુધી તમે 10 લાખ ગણો 10 લાખ કરોડ ગણો 20 લાખ કરોડ કે ગમે એટલી મોટી સંખ્યા છે એ બધી સંખ્યામાં મોટી પૂર્ણ સંખ્યામાં પણ લેવાનું શું છે 0 અને આ ધન સંખ્યાઓ ક્લિયર વસ્તુ છે યસ આગળ જતા રહીએ આપણે તો આગળ ચર્ચા થાય છે પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા એટલે શું છે અને એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટીજર બરોબર છે સિમ્બોલ તરીકે દર્શાવવાનું રહી ગયું પ્રાકૃતિક સંખ્યાઓ એના સિમ્બોલમાં આપણે શું કહીશું n નેચરલ નંબર n કહીશું પૂર્ણ સંખ્યા છે એના આપણે હોલ નંબર w કહીશું બરોબર છે પૂર્ણાંક સંખ્યા છે ઇન્ટીજર એને આપણે z તરીકે દર્શાવીએ છીએ બરોબર છે એટલે જરૂર નથી કે પહેલા જ અંક હોય ઇન્ટીજર છે એને લગભગ z તરીકે દર્શાવવામાં આવે છે કેમ છે તો આની ચર્ચા પણ થઈ જવી જોઈએ કે ગ્રીક શબ્દ જેહલેન આ જેહલેન શબ્દ ગ્રીક છે અને જેહલેન નો મતલબ થાય છે કે સંખ્યાઓ એટલે ગ્રીક શબ્દ ઉપરથી આપણે પૂર્ણાંક સંખ્યાને શું કહીએ છીએ જેહલેન સંખ્યાઓ એટલે કે એને z વડે દર્શાવીએ છીએ બરોબર બાકી ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટીજર એમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે તો કે બધી જ પૂર્ણ સંખ્યાઓ તો ખરી વધારામાં આ બાજુની જે બાકી વધી છે -1 -2 -3 પછી અનંત સુધી ખ્યાલ આવી ગયો એટલે કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે તો કે અહીંયા 0 છે -1 -2 અનંત સુધી એટલે કે -n સુધી આ બાજુ 1 2 ક્યાં સુધી તો કે અનંત સુધી આ જે ગણ થઈ ગયો આ જે ગણ થઈ ગયો છે આપણો એ થઈ ગયો છે પૂર્ણાંક સંખ્યા પૂર્ણ અંક એટલે પૂર્ણાંક ખ્યાલ આવે છે પૂર્ણ અંક એટલે કે હવે બધા જ અંકો જે સિમ્પલ મેથડના અંકો છે એ બધા જ ઇન્ટીજર્સ પૂર્ણ થઈ ગયા જુઓ ધન સંખ્યાઓ પણ આવી ગયો છે 0 પણ આવી ગયો છે ઋણ સંખ્યા પણ આવી ગઈ અને એટલા માટે એને પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખવામાં આવે ક્લિયર વસ્તુ છે અહીંયા સુધી તો આટલું તમને ખ્યાલ આવવો જોઈએ ઇંગ્લિશ નામ સાથે ફરીથી એકવાર ચર્ચા કરીએ તો પ્રાકૃતિક સંખ્યા એટલે કે જે પ્રકૃતિના આધીન હોય કે જે ચોખ્ખી કિંમતો છે 1 2 3 એવી સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં કોનો સમાવેશ થાય છે તો કે 1 2 3 અપ ટુ n તો કરી જ પણ અંદર 0 ઉમેરી દેવાનો છે એટલે પૂર્ણ થઈ જાય પછી પૂર્ણાંક એટલે શું તો કે પૂર્ણાંક છે એનો મતલબ કે 0 p આવી જાય છે 1 2 3 પણ આવી જાય છે -1 2 3 પણ આવી જાય છે એટલે બધી જ સંખ્યાઓ એના આપણે z તરીકે દર્શાવે ખ્યાલ આવવો જોઈએ અને એના સિમ્બોલ બધાના યાદ આવે એક વખત હવે શું કરવાનું કે ધારો કે મારે એક વખત વર્ડ ભરી જાય એવું લાગે તો તમારા મોબાઈલમાં સ્ક્રીનશોટ લઈ લેવાનો એટલે તમને લખવામાં તકલીફ ના પડે ખ્યાલ આવી ગયો એટલે સ્ક્રીનશોટ લઈ લેશો એટલે તમને લખવામાં તકલીફ નહીં પડે બરોબર છે આગળ જઈએ હવે યસ તો આગળ કઈ સંખ્યા હવે આવશે તો હવે તમે વિચારી લો એકવાર કે સંખ્યા રેખા ઉપર હવે કોઈ સંખ્યા વધી છે ખરી જલ્દી વિચારો સંખ્યા રેખા ઉપર હવે કોઈ સંખ્યા વધી છે ખરી ધારો કે આ રે ફરતી સંખ્યા રેખા દોરીને આપું તમને આ 0 છે ચલો અહીંયા 1 છે 2 છે આ બધી સંખ્યાઓ આવી ગઈ પણ હવે કોઈ સંખ્યા વધી છે તો હા વધી છે હવે સંખ્યા કઈ વધી છે તો સમજો સંખ્યા રેખા છે 0 અને 1 એવી સંખ્યા તો આવી પણ એની વચ્ચે ઘણી બધી સંખ્યાઓ છે એ બધાનું શું છે જેમ કે અહીંયા લઈ લો વચ્ચોવચ્ચ શું છે 1/2 હોય અડધો અથવા તો 1/2 ને બીજું શું કહી શકાય 0.5 પણ કહેવાય તો 0.5 એટલે કે 1/2 છે અહીંયા ક્યાં હોય
તો કે 1 અને 2 ની વચ્ચે શું આવે 3/2 આવે ખ્યાલ આવે છે તો આ બધી સંખ્યાઓનું શું તો એના માટે હવે આવે છે સમમેય સંખ્યાઓ બરાબર સમમેય સંખ્યાઓ કોણ કહેવાય તો એવી સંખ્યા કે જેને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય p/q સ્વરૂપમાં દર્શાવી શકાય જ્યાં કન્ડિશનમાં ધ્યાન રાખજો q નોટ ઇક્વલ ટુ 0 છે કે જ્યાં q ક્યારે 0 લેવાનો નથી આ p અને નીચે છેદમાં q છે અને આ છેદવાળો q છે ક્યારે 0 નહીં થાય એવું કે તો જો કદાચ હું ધારો કે p તરીકે અને બીજી શું કન્ડિશન છે કે p અને q એ પૂર્ણાંક સંખ્યા છે તેમજ p અને q માં કોઈ સામાન્ય અવયવ નથી જો આવી કોઈ સંખ્યા તમને મળી જાય કે જે ત્રણ કન્ડિશન ફોલો કરતી હોય એક આ બે અને આ ત્રણ તો આપણે કહી શકીએ કે આ સમમેય સંખ્યા છે ઉદાહરણ લઈએ સૌથી પહેલી કન્ડિશન કે q કેમ નોટ ઇક્વલ ટુ 0 એટલા માટે નોટ ઇક્વલ ટુ 0 કે ધારો કે હું સંખ્યા લઈ લઉં કોઈ બે p એ પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક છે બે પૂર્ણાંક સંખ્યા કહી શકો છો કારણ કે એનો સમાવેશ થાય છે યસ ચલો નીચે હું ધારો કે 0 લઈ લઉં q નોટ ઇક્વલ ટુ 0 લેવાના છે પણ જો હું 0 લઉં નીચે q બરાબર શું લઉં છું 0 તો 2/0 આવી સંખ્યા ક્યાંય જોઈ તમે આજ સુધી ક્યાંય જોઈ છે આ અશક્ય છે અથવા તો અવ્યાખ્યાયિત છે હવે પછી જીવનમાં ક્યારે તમે આવી સંખ્યાઓ જુઓ એટલે તમારે તરત જ કહી દેવાનું કે ભાઈ આ અનડિફાઇન્ડ એટલે કે અવ્યાખ્યાયિત સંખ્યા છે આનું ગણિતમાં ક્યાંય સ્થાન નથી બરાબર છે આની કોઈ વેલ્યુ નથી યસ એટલે હવે જો q ઇક્વલ ટુ નીચે 0 લઈ લો તો અહીંયા 0 થઈ જાય તો 2/0 અથવા તો p/0 આવું તો શક્ય જ નથી એટલે q 0 લઈ શક્યા નહીં એટલે q નોટ ઇક્વલ ટુ 0 પડ્યા ખબર આગળ જવા દઈએ તો p અને q એ પૂર્ણાંક સંખ્યા છે એટલે કે બીજે ઉદાહરણ લઈએ એક્ઝામ્પલ તરીકે તો કેવી સંખ્યાઓ આવે ધારો કે સમય સંખ્યામાં આવે 1/2 p બરાબર મેં 1/1 લીધો છે q બરાબર 2 લીધો છે તો p અને q એટલે 1 અને 2 બંને કેવી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા છે કારણ કે ધન સંખ્યાઓમાં પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થાય છે કારણ કે પૂર્ણાંક સંખ્યાઓ કઈ હતી તો કે ઋણ હતી 0 હતા અને 1 પણ હતા ખ્યાલ આવી ગયો એનો મતલબ કે શું છે કે p અને q એટલે કે 1 અને 2 પૂર્ણાંક સંખ્યા છે પછી શું છે તેમજ p અને q માં કોઈ સામાન્ય અવયવ નથી આને બહુ મસ્ત સમજે તો ધારો કે હું બીજી એક સંખ્યા લખું 5/10 તો આ સંખ્યામાં અને આ સંખ્યામાં કોઈ ફરક ખરો જો કાઢવા જઈએ તો ફરક છે પણ ખરેખર શું છે તો ધારો કે હું આને 5 વડે ઉડાડી દઉં આ 5 છે નીચે થાય છે 5 દુ 10 5 ઉડી ગયા અને વધ્યું શું 1/2 જ વધ્યું તો સંખ્યા તો સેમ જ હતી 1/2 અને 5/10 સંખ્યા કેવી છે વેલ્યુ તો સેમ આપે છે 1/2 ક્લિયર વસ્તુ છે તો એનો મતલબ એમ કે અહીંયા શું હતું આમાં 5 અને આમાંય 5 સામાન્ય અવયવ હતો આપણે સમય સંખ્યા દર્શાવી હોય તો એમાં ક્યારે p અને q માં કોઈ સામાન્ય અવયવ નથી એટલે કે સામાન્ય અવયવ હોવો જોઈએ જ નહીં ધારો કે હું કોઈ સંખ્યા લખું 1/3 પછી કોઈ સંખ્યા લખું 3/9 તો આ બેમાંથી સમય સંખ્યા કઈ તો આમ તો બંને કહી શકાય પણ ખરેખર શું છે તો 1/3 અને 3/9 બંને એક જ સંખ્યા છે તો બંનેને અલગ અલગ રીતે ના દર્શાવાય એના માટે કન્ડિશન મૂકી દીધી છે કે p અને q માં કોઈ સામાન્ય અવયવ નથી કારણ કે અહીંયા 3 વડે છેદ ઉડાડો તો 1/3 શોધવાના છે 3 તરી 9 ક્લિયર વસ્તુ છે યસ તો એના માટે કહી દીધું છે
તો આટલી કન્ડિશન છે કે p/q સ્વરૂપમાં દર્શાવી શકાય એવી બધી જ સંખ્યાઓ લઈ લેવાની. q છે નોટ ઇક્વલ ટુ 0 આવવું જોઈએ, કારણ કે 0 થાય તો અવ્યાખ્યાયિત થઈ જાય છે, એનો મતલબ કે 0 ના આવવો જોઈએ, તો 0 નહીં લેવાનું. p અને q કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યામાંથી ગમે તે લઈ શકો અને કોઈ સામાન્ય અવયવ નથી. બરાબર છે. થોડા બે ત્રણ ઉદાહરણ સરસ લઈએ, મજા આવે તમને. ધારો કે હું અહીંયા લઈ લઉં, એક તો 1/2 મેં લીધા હતા, ચલો વેલ્યુ છે -3/5 લો. શું લીધું મેં? -3/5. આ સંખ્યા કેવી છે? સમમેય છે કે સમમેય છે? આને પહેલા તો સમમેય કહેવાય, તો યસ, બિલકુલ p અને q માં લખી શક્યા છે. જે પણ સંખ્યાને p અને q માં લખી શકો એ બધી જ સંખ્યા સમમેય સંખ્યા છે. પાછું શું છે? q નોટ ઇક્વલ ટુ 0 છે, તો q તો 5 છે, 0 તો છે જ નહીં, એટલે ચિંતા નહીં. p અને q પૂર્ણાંક સંખ્યા છે, તો p કેવા છે? તો કે -3 છે. -3 પૂર્ણાંક સંખ્યામાં આવે, યાદ કરો, હમણાં જ ચલાવ્યું. તો હા, -3 પૂર્ણાંક સંખ્યામાં આવે. પછી 5 આવે, તો હા કે 5, તો 5q પણ પૂર્ણાંક સંખ્યામાં આવે. તો આના આપણે સમય સંખ્યા લખીશું. ધારો કે હું બીજું લખું 7/-3, તો આ પણ સમય સંખ્યા છે, p/q સ્વરૂપ, બધી જ કન્ડિશન ફોલો કરે છે. બરોબર છે? 100%. એટલે આ આવડવું જોઈએ. તો આવી કોઈ પણ p/q વાળી સંખ્યા છે એ બધી જ સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહીશું? આપણે સમય સંખ્યાઓ કહીશું. ખ્યાલ આવી ગયો? વધુમાં કંઈક આપણે સરસ મજાની એ વસ્તુ જાણવાની છે કે શું કહેવાય, 0 છે, આને કેવી સંખ્યા કહેવાય? 0 કેવી સંખ્યા છે? અથવા તો બીજો સરસ ક્વેશ્ચન પૂછું કે 0 એ સમય સંખ્યા છે? ક્વેશ્ચન માર્ક. પ્રશ્ન પૂછ્યો છે તમને, આન્સર આપો, વિચારી લો. તો આન્સર શું હશે મારો? તો કે 0 સમય સંખ્યા છે. તો આપણી પાસે તો મગજમાં એક જ વસ્તુ ક્લિયર છે, તો p/q હોય એને જ આપણે સમય સંખ્યા કહીએ છીએ. આ p/q છે. તો હવે અહીંયા ટ્વિસ્ટ આવે છે, ધ્યાન રાખજો કે કોઈ પણ સંખ્યાની નીચે કશું જ ના હોય તો આપણે એને 1 સમજીએ. ધ્યાન રાખજો. એટલે આ 0 છે, 0 ની નીચે કશું છે નથી, અને 0 ની નીચે કશું ના હોય તો 1 કહીએ છીએ. 0/1 હોય તો આનો જવાબ શું આવે છે? 1 જ લઈએ છીએ ને. 0/1 હોય તો આપણે શું લઈએ છીએ? 1. બીજી ભાષામાં હું એમ કહું કે 5/1 હોય તો આપણે આન્સરમાં શું લખીએ છીએ? આપણે 5 જ લખીએ છીએ ને. યસ. એટલે આ વસ્તુ યાદ આવી જોઈએ કે 0/1 તો શું થાય? 0 જ થવાનો છે. તો હવે જુઓ, આ 0 છે, તો આ 0, તો આ 0/1 લખી શકું. તો હવે કેવું સ્વરૂપ આવી ગયું? p/q આવી ગયું. મેં ધ્યાન રાખજો, q નોટ ઇક્વલ ટુ 0 લેવાનું કીધું છે. p તો ગમે તે લઈ શકું, એટલે p 0 લેવાય, વેલિડ છે. એટલે ઉપરવાળો p છે એ 0, નીચે તો 1 લીધો છે, એટલે 0 તો નથી લીધો. તો પછી આને p/q સ્વરૂપ કહી શકું. અને જો p/q સ્વરૂપ થતું હોય તો આપણે આને સમય સંખ્યા કહી શકીએ. તો કે 0 એ સમય સંખ્યા છે? તો કે હા, 0 એ સમય સંખ્યા છે, કારણ કે 0 ને p/q સ્વરૂપમાં લખી શકાય છે. ખ્યાલ આવી ગયો? સ્ક્રીનશોટ લઈ લો એકવાર. એવું લાગે કે નથી લેવાનો સ્ક્રીનશોટ, તો શું કરવાનું? વિડિયો પાછો લઈ લેવાનો, પાછો સ્ક્રીનશોટ લઈ લેવાનો, એટલે તકલીફ નહીં પડે. બરોબર છે? બીજો એક સરસ ક્વેશ્ચન કરું કે -4 લઈ લઉં. ધારો કે ચલો શું લઈ લઉં? -4. આ સમય સંખ્યા છે? સમય સંખ્યા
છે। બીજી એક વાત, સમય સંખ્યા કે જે આપણું ચેપ્ટર નું નામ છે એના ઇંગ્લિશમાં શું કહેવાય છે? રેશનલ નંબર। શું કહેવાય છે? રેશનલ, RATIONAL, રેશનલ નંબર। એનો મતલબ કે રેશિયો। શું છે? રેશિયો। એનો મતલબ રેશિયો એટલે કેવું હતું કે 5/3 3/4 એવો રેશિયો, એટલે કે p/q સ્વરૂપ, એટલે એના નામમાં જ બધું છુપાયેલું છે। ખ્યાલ આવી ગયો? એ રેશિયો છે એના ઉપરથી રેશનલ નંબર પડ્યું છે સમય સંખ્યાઓ। મારો ક્વેશ્ચન એમ હતો દર્શાવવામાં કેવી રીતે આવે છે આને સમય સંખ્યાને, તો એ ક્વેશ્ચન જે આપણે વાત કરીએ કે સમય સંખ્યાને કેવી રીતે દર્શાવવામાં આવે છે, તો ધ્યાન રાખજો। q તરીકે દર્શાવવામાં આવે છે અને એના કોસન્ટ કહે છે, QUATION। બરોબર છે? યસ। ચલો આગળ જઈએ આપણે, જગ્યા બહુ રોકવાનું કામ નથી। -4 સમય સંખ્યા છે તો ફરીથી એ જ કન્ડિશન આવી છે, -4 નીચે કશું જ નથી તો હું શું લખી શકું? તો હવે આ p/q સ્વરૂપ છે? યસ, p/q સ્વરૂપ છે। p અને q બંને કેવા છે? પૂર્ણાંક સંખ્યા છે, તો પછી સમય સંખ્યા છે। સમય સંખ્યા છે, આવડવું જોઈએ। ખ્યાલ આવી ગયો? ચલો એટલે આપણે સમય સંખ્યાની વાર્તા પૂરી થઈ ગઈ। આગળ થોડાક જતા રહીએ તો હવે કશું વધ્યું સંખ્યા રેખા ઉપર? હવે કશું વધ્યું? વિચારવા જલ્દી। સંખ્યા રેખા દોરી હતી, દરેક પ્રકારની સંખ્યાઓ આવી ગઈ આપણી પાસે કે કોઈ બાકી વધી છે? જેમ કે હું લઈ લઉં અહીંયા √2, આ પણ એક સંખ્યા છે? યસ છે। તો આનું શું કરવાનું? સંખ્યા રેખા ઉપર તમે √2 દર્શાવી શકો છો। √2 ની કેલ્ક્યુલેટરમાં કંઈક વેલ્યુ હોય પોઈન્ટમાં અને એવરેજ લગભગ 1.41 વેલ્યુ છે, તો એ વેલ્યુ છે તમે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો છો। એનો મતલબ કે √2 સંખ્યા રેખા ઉપરનો આંકડો છે, તો શું √2 એ કેવી સંખ્યા છે? જો હજી સુધી તો પ્રાકૃતિક સંખ્યામાં પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, આટલી સંખ્યાઓમાં ક્યાંય √2 તો રૂટ વાળા પદો તો આયા જ નથી। તો હવે ક્યાં આવશે? તો ધ્યાન રાખજો। હવે જુઓ, ધોરણ 8 ના સ્ટુડન્ટ માટે અત્યાર સુધી જે સમય સંખ્યાઓ શીખી ગયા, એટલે તમારું જે ચેપ્ટરમાં તમારે જે શીખવાનું હતું એ પતી ગયું છે। હવે જે ટોપિક ચલાવું છું, બે ટોપિક છે, એ 9મા ધોરણ સ્ટુડન્ટના કામના છે। પણ ધ્યાન રાખજો, 8મા સ્ટુડન્ટના વિદ્યાર્થીને અને એમાં મારી જોડે ભણતા હોય એમને એ વસ્તુ આવડવું જ જોઈએ, ખાસ ધ્યાન રાખજો। કારણ કે એ શું છે, ફાઉન્ડેશનના કોર્સમાં અથવા વધારાના એક્ઝામ્પલમાં વધારાની થિયરીમાં લઈ લઈશું, એટલે એ વસ્તુ જે આપણે વધારાનું માર જોડે રહેશો તો શીખતા જ રહેશું, એટલે આગળના ધોરણમાં બહુ ઓછી તકલીફ પડશે। એટલે 8મા ધોરણના વિદ્યાર્થીઓને પણ આ તો જોવાનું છે, ધ્યાન રાખવાનું છે કે આગળ કઈ સંખ્યાઓ વધી છે। બરોબર છે? તો વધી છે અસમય સંખ્યાઓ। બરોબર? અસમય સંખ્યા શું છે? અસમય સંખ્યા તો એવી સંખ્યાઓ કે જેને p/q સ્વરૂપમાં ન લખી શકાય, અથવા શું છે? અથવા જે સંખ્યા સમય ન હોય તો એવી સંખ્યાને કેવી સંખ્યા કહીશું? અસમય સંખ્યા। રેશનલ ના હોય તો એને ઇરેશનલ કહીએ છીએ, IRATIONAL, રેશનલ નંબર। દર્શાવશું શના વડે? ઇરેશનલ નંબર i વડે। બરોબર છે? ચલો આગળ આવીએ। સમય ના હોય એને અસમય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે, p/q સ્વરૂપમાં નથી લખી શકાતું। ક્લિયર વસ્તુ છે? ચલો આગળ આવી જાઓ। કેવી સંખ્યાઓનો સમાવેશ થઈ શકે સમજી લો। ચલો
ચલો કેવી સંખ્યાઓનો સમાવેશ થઈ શકે છે આપણે તો સમજી લો કે હું એક્ઝામ્પલ તરીકે લખું √2 તો આ √2 નો સમાવેશ ક્યાં થાય છે અસમમિત સંખ્યામાં ધ્યાન રાખજો √3 √6 √15 એવી દરેક વર્ગમૂળની સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ નથી નીકળતું અથવા તો સમમેય નથી એવી બધી જ સંખ્યાઓને કેવી સંખ્યા કહીએ છીએ આપણે અસમમેય સંખ્યામાં વધારામાં આપણે જે ટ્રિગ્નોમેટ્રી અથવા તો 3.14 અથવા 22 તત્વમાં જે ભૂમિતિમાં પાઈનો ઉપયોગ કરીએ છીએ એ પાઈ પણ કેવી સંખ્યા છે અસમમિત સંખ્યા સાદી ભાષામાં હજી વધારામાં લઉં તો મસ્ત ક્વેશ્ચન એક આવે કે √4 એ અસમમિત સંખ્યા છે ઇઝ ધીસ ક્લિયર આ છે વિચાર લો એકવાર તો નથી બિલકુલ ધ્યાન રાખજો મેં અહીંયા ધ્યાન રાખજો નથી સમાવેશ કર્યો √4 નો કેમ ફરીથી એકવાર કે વર્ગમૂળમાં ખરી સંખ્યાઓ પણ જેનું વર્ગમૂળ નથી નીકળતું એવી બધી લીધેલી છે ધારો કે અહીંયા હું લઈ લઉં આ √4 તો √4 નું વર્ગમૂળ તો શું થાય ભાઈ 2 થાય ને √4 નું વર્ગમૂળ શું થાય છે 2 થાય તો બે સંખ્યા છે તો 2 ની નીચે તો હું 1 લખી શકું ભાઈ અને 2/1 તો કેવું સ્વરૂપ આવી ગયું p/q સ્વરૂપ આવી ગયું આ તો અને જો p/q સ્વરૂપ આવે તો આને કેવી સંખ્યા કહેવાય છે સમમેય સંખ્યા કહેવાય ધ્યાન રાખજો એનો મતલબ કે √4 એ કેવી અસમમેય સંખ્યા છે તો કે ના નથી અસમમેય સંખ્યા નથી કારણ કે એ તો સમમેય સંખ્યા છે √4 ક્લિયર વસ્તુ કારણ કે √4 એટલે કે વર્ગમૂળ નીકળે ને બે પણ એક લખી શકાય જેવી સંખ્યાઓના વર્ગમૂળ નથી નીકળતા એવી જ સંખ્યાઓનો સમાવેશ કરવાનો છે મોટા ભાગે ખ્યાલ આવી ગયો તો અત્યાર સુધી આટલી ડિટેલ તમારા માટે અસમમિત સંખ્યાની ઇનફ છે બરાબર છે અને i વડે દર્શાવવાનું ધ્યાન રાખજો આગળ જતા રહીએ તો હવે શું વધ્યું છે કે હવે કશું જ વધ્યું નથી સંખ્યા રેખા ઉપર બરાબર છે ખાલી એક નામ વધ્યું છે એ નામ લઈ લેવાની જરૂર છે અને એનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ કોઈ તમને પૂછે કે વાસ્તવિક સંખ્યાઓ શું છે તો એના માટે આપણે એક જ આન્સર આવવું જોઈએ કે સંખ્યા રેખા જે આપણે દોરીએ છે એના ઉપર દરેક અંકોનો દરેક પ્રકારની સંખ્યાઓનો સમાવેશ કરી દેવામાં આવે અને પછી જે સંખ્યાઓ બધી ભેગી થઈને બને છે એને આપણે વાસ્તવિક સંખ્યાઓ તરીકે ઓળખશું ક્લિયર વસ્તુ છે એટલે હવે મગજમાં ક્લિયર રહેજો કે વાસ્તવિક સંખ્યાઓ શું છે સંખ્યા ઇંગ્લિશમાં કહેવાય છે રિયલ નંબર અને એને સિમ્બોલિકલી દર્શાવાય છે r તરીકે રિયલ નંબર્સ બીજી વાત વાસ્તવિક સંખ્યાઓ જે છે આ વાસ્તવિક સંખ્યાઓ માં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો એવી બધી જ સમમેય સંખ્યાઓ અને બધી જ અસમમેય સંખ્યાઓ બધાનો સમાવેશ ક્યાં થાય છે વાસ્તવિક સંખ્યાઓમાં એટલે કે સમમેય એટલે કે p/q સ્વરૂપો એ બધા વત્તા અસમમેય એટલે કે p/q સ્વરૂપ ના હોય એવા બધા એ બધા ભેગા થઈ જાય એટલે શું બને છે વાસ્તવિક સંખ્યા બની જાય અને એનો મતલબ કે તમે જે સંખ્યા રેખા દોરો છો ને એના બધી જ સંખ્યાઓ આ વાસ્તવિક સંખ્યામાં છે કોઈ સંખ્યા છૂટતી નથી એક પણ નહીં એક બિંદુ પણ નહીં છૂટે ખ્યાલ આવી ગયો તો આ થઈ ગઈ આપણી વાસ્તવિક સંખ્યાઓ હવે તમને એક ચાર્ટ અથવા તો સરસ મજાનું દર્શાવી અને ખ્યાલ આવે એવું દોરીએ તો ચલો શરૂઆતમાં અહીંયા ધારો કે હું લઈ લઉં આ બાજુનો જે ભાગ છે આ બાજુ એના બે ભાગ પાડો સૌથી પહેલા હું નાની એક સંખ્યાઓ લઈ લઉં છું અને જેને કહું છું પ્રાકૃતિક સંખ્યા કેવી સંખ્યા નેચરલ નંબર એટલે કેવી સંખ્યાનો સમાવેશ થશે 1 2 3 4 અપ ટુ n એવી બધી જ સંખ્યાઓ લઈ લો તો એ છે પ્રાકૃતિક સંખ્યાઓ ક્લિયર વસ્તુ છે જો એમાં એક જ સંખ્યા કેટલી સંખ્યા
એક જ સંખ્યા ઉમેરું છું ના તો શું ઉમેરું વત્તા 0 કરી દઉં અંદર તો હવે જે સંખ્યા બની એ કેવી સંખ્યા બની પૂર્ણ સંખ્યા કેવી સંખ્યા બની એ પૂર્ણ એનો મતલબ કે આ જે મોટું ગોળ છે એમાં કયું સમાવેશ થાય છે તો કે 0 1 2 3 સમાવેશ થઈ ગયો અને 0 પણ થઈ ગયો અને 1 2 3 પણ થઈ ગયું તો આખું જે મોટું ગોળ છે બધી સંખ્યા કેવી થઈ ગઈ પૂર્ણ સંખ્યા થઈ ગઈ જે અંદર હતી એ ખાલી પ્રાકૃતિક સંખ્યા છે હવે પૂર્ણ સંખ્યા થઈ ગઈ હવે આ 0 અને 1 2 3 ની અંદર હું થોડુંક ઉમેરું શું ઉમેરું કે -1 -2 -3 એવી ઘણી બધી સંખ્યાઓ ઋણ બધી ઉમેરી દઉં તો શું બની જશે તો એ સંખ્યા બની જશે પૂર્ણાંક સંખ્યા કેવી સંખ્યા બની ગઈ પૂર્ણાંક સંખ્યા બની ગઈ બરોબર છે એટલે હવે આ જે મોટું આ જે રાઉન્ડ આવ્યું છે એમાં શું આવી ગયું ઋણ સંખ્યાઓ આવી ગઈ ધન સંખ્યાઓ આવી ગઈ અને 0 પણ આવી ગયું તે બધી સંખ્યાઓ આખું કેટલી થઈ ગઈ પૂર્ણ સંખ્યા થઈ ગઈ હવે શું આવ્યું તો કે હવે આ જે વધ્યું છે આખું આ બાજુનું આ વચ્ચેથી આ બાજુનો બધો ભાગ તો એમાં શું આવે છે પ્રાકૃતિક આવી ગઈ પૂર્ણ આવી ગઈ પૂર્ણાંક આવી ગઈ અને બીજી અપૂર્ણાંક ઉમેરી દઉં અને p/q સ્વરૂપ લઈ લઉં કેવું સ્વરૂપ p/q સ્વરૂપ તે બધી કેવી સંખ્યા થઈ ગઈ સમય સંખ્યાઓ થઈ ગઈ ક્લિયર વસ્તુ છે તો હવે બધી વધી ગઈ છે કઈ સંખ્યાઓ થઈ ગઈ સમય સંખ્યાઓ આ બાજુ આવી જાવ તો હવે અહીંયા કેવી સંખ્યાઓ વધશે ખાલી અસમય સંખ્યાઓ તમને એવું થતું છે કે સાહેબ આટલી બધી સંખ્યાઓ ભેગી થઈને ખાલી સમય બની અને તમે ખાલી રૂટ વાળીનું આટલું જ લીધું અસમય સંખ્યાઓમાં આટલો બધો ભાગ લઈ લીધો તો ધ્યાન રાખજો જેટલી સમય સંખ્યાઓ છે ને એટલી અસમય સંખ્યાઓ પણ છે આપણે ખાલી કેલ્ક્યુલેશન અને એક્ઝામ્પલ ઓછા લીધા છે બાકી ઘણી બધી સંખ્યાઓ છે આગળ 9 માં 10 માં 11 માં 12 માં સુધી આ ચર્ચા કરવાની છે ધોરણ 12 સુધી જો આ ના આવડે તે ગણિતમાં ક્યાંય નહીં ચાલે યાદ રાખજો આજે ટોપિક ચલાવ્યો છે ને ધોરણ 12 સુધી ના આવડે તો આ બીજગણિતમાં લઈ લો એલ્જેબ્રામાં ક્યાંય ન ચાલવાનો વ્યક્તિ એટલે ધ્યાન રાખજો બહુ જ ક્લિયરલી એટલે એનો મતલબ કે સમય સંખ્યાઓ આવી જે વધી રૂટ વાળી સંખ્યાઓ વર્ગમૂળ વાળી સંખ્યાઓ કેવી તે બધી અહીંયા આવી ગઈ અસમય સંખ્યાઓમાં હવે શું છે તો કે આખું આ કુંડાળું કેવું થઈ ગયું આજે આખું છે એ બધાનો સમાવેશ થશે વાસ્તવિક સંખ્યામાં સમાવેશ થશે ખ્યાલ આવી ગયો ફરીથી એકવાર 1 2 3 જ્યારે લઈ લો ત્યારે પ્રાકૃતિક સંખ્યાઓ બને છે 1 2 3 અપ ટુ n સુધી જો એમાં 0 સંખ્યા ઉમેરી દઉં તો 0 1 2 3 બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યા બને પછી 0 1 2 3 માં પછી ઋણ સંખ્યા ઉમેરી દઉં તો પછી બની જાય છે પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા પછી જો છેદમાં કંઈક લખી નાખું એટલે કે p/q સ્વરૂપ આપી દઉં તે બધી સમય સંખ્યા ધ્યાન રાખો ધારો કે અહીંયા -3 લઈ લઉં ખાલી -3 તો -3 સંખ્યા ઓલરેડી સમા આવે છે પૂર્ણાંક સંખ્યા છે સમજો ધ્યાનથી -3 શું છે પૂર્ણાંક સંખ્યા છે એકદમ વેલિડ છે અને હા સાચી વાત છે કે આપણે ગણતરી કરી છે પૂર્ણાંક સંખ્યામાં પણ કોઈ તમને પૂછે કે -3 છે એ સમય સંખ્યા છે તો કે આ પૂર્ણાંક સંખ્યા અહીંયા છે પણ એ શેની અંદર છે આખું તો આ જે આખો એક બાજુનો ભાગ છે સમય સંખ્યાની અંદર છે તો -3 કેવી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા તો છે જ પણ સમય સંખ્યા પણ છે ધ્યાન રાખજો કેમ તો આપણે જો થિયરી ઉપર જઈએ તો નીચે પણ લખી શકું તો p/q સ્વરૂપ આવી જાય છે એટલે આ દરેક સંખ્યાના અંદરવાળી 0/1 લખી શકું 1/1 કોઈ બી સંખ્યા છે એના અપનમાં લખી શકું છું એટલે p/q સ્વરૂપ આપી અને આ બધી સંખ્યાઓ કેવી છે સમય સંખ્યાઓ ક્લિયર વસ્તુ એની અંદર ભાગ પડે એટલે ધારો કે હું મસ્ત ક્વેશ્ચન પૂછું મસ્ત કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા થાય તો દરેક પ્રાકૃતિક સંખ્યામાં કોણ સમાવેશ થાય છે 1 2 3 વગેરે તો આ 1 2 3 પૂર્ણ સંખ્યામાં આવે છે કે હા આવે છે 1 2 3 પૂર્ણ સંખ્યામાં આવે છે તો એનો મતલબ કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે પણ ધારો કે શું કીધું પ્રાકૃતિક કે પૂર્ણ છે ચલો બીજો ક્વેશ્ચન પૂછું કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક છે દરેક પૂર્ણ સંખ્યા લઈ લઉં
કે બધી જ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા થવાની? તો કે નહીં થાય. કેમ? તો ધારો કે મને પૂર્ણ સંખ્યામાં એક સંખ્યા એવી 0 મળે છે, પૂર્ણ સંખ્યામાં એક એવી સંખ્યા 0 મળે છે કે જે પ્રાકૃતિક સંખ્યામાં આવતી નથી, પ્રાકૃતિક સંખ્યાની બહાર છે. એનો મતલબ કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. ક્લિયર વસ્તુ છે? તો આને તમે એક બે વાર રિવિઝન કરી અને શાંતિથી સમજજો. હજી એક બે વાર આ વિડિયો મહેરબાની કરીને એક વખત જોઈ મૂકી ના દે. બહુ સરસ ધ્યાનથી સમજજો. બહુ જ ક્લિયર ટોપિક છે, બહુ મજા આવે એવો ટોપિક છે. બરોબર છે? યસ, ક્યાંય કન્ફ્યુઝન ના રહેવું જોઈએ. પછી ચર્ચા કરી અસમય સંખ્યાની. આ બાજુનો ભાગ સમય સંખ્યાઓ પતી જાય પછી અસમય સંખ્યા એટલે વર્ગમૂળ વાળો ભાગ આવે છે અને બધી જ સંખ્યાઓ ભેગી થઈ જાય પછી આપણી આખી જે બની સંખ્યાઓ એ બધી વાસ્તવિક સંખ્યાઓ બને છે. ક્લિયર વસ્તુ છે એટલે ધ્યાન હોવું જોઈએ તમને લોકોને. આગળ જતા હવે હજુ યસ, આનો સ્ક્રીનશોટ લઈ લો. હજી થોડું સમજીએ આમાં. ચલો, ધારો કે હું પૂછું કે દરેક સમય સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા છે. દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે. થોડું પૂછી નાખીએ. દરેક સમય સંખ્યા હોય એ પૂર્ણાંક સંખ્યા છે કે નથી? સમય સંખ્યામાં અહીંયા ધારો કે આંકડા હોય એ પૂર્ણાંકમાં ક્યાંથી આવશે? બીજી ભાષામાં સમય સંખ્યામાં મને એવી સંખ્યા મળે, ધારો કે 1/2 આ સમય સંખ્યા છે, p/q સ્વરૂપ છે, બરોબર છે? પણ 1/2 પૂર્ણાંક સંખ્યા થાય? ના થાય ને ભાઈ. બરોબર? પૂર્ણાંક સંખ્યામાં તો કેવું આવે છે? ઋણ, ધન અને 0 જ. બરોબર? પૂર્ણાંક જ આવે છે. આ પૂર્ણાંકો આવતા નથી. તેનો મતલબ કે સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી. પણ જો હું એવું પૂછું કે પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે? તો કે હા. પૂર્ણાંક સંખ્યામાં જે સમાવેશ થાય છે ઋણ વાળી સંખ્યાઓ, 0 વાળી અને ધન વાળી, એ બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ છે. ધારો કે હું લઈ લઉં 3 અથવા તો -3 અથવા તો -10 લઈ લઉં, -15 લઈ લઉં. ચલો, તો -15 પૂર્ણાંક સંખ્યા છે. ક્લિયર વસ્તુ છે. પણ અને એ નીચે 1 લખી શકું છું અને આ p/q સ્વરૂપ એટલે સમય સંખ્યા પણ છે. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે પણ દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી. તો વધુ કન્ફ્યુઝન થતું હોય, મેં સમજાવી દીધું, ક્લિયર સમજાવી, પણ વધુ કન્ફ્યુઝન થતું હોય ને તો એક વસ્તુ યાદ રાખવાની, લાઈનમાં યાદ રાખો. શું કરશો તમે? લાઈનમાં યાદ રાખશો. આ રીતે સૌથી પહેલા શું ભણ્યા હતા આપણે? પ્રાકૃતિક સંખ્યા ભણ્યા, પછી ભણ્યા પૂર્ણ સંખ્યા, પછી પૂર્ણાંક સંખ્યા, પછી શું ભણ્યા? સમય સંખ્યા, અને સમય સંખ્યા પછી શું છે? વાસ્તવિક. અને સમયથી બે ભાગ પડે છે અને બીજો આવે છે અસમય. એના ગણતરીમાં નહીં લઈએ અત્યારે. સમયનો બીજો એક ભાગ છે અલગ સંખ્યાઓ છે અને આ સળંગ છે. આ સળંગ 5 વસ્તુ લઈએ: પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય. જો આમાં ઉપરથી નીચે આવવાનું હોય તો હંમેશા વેલિડ ગણવાનું, નીચેથી ઉપર જવાનું તો અનવેલિડ. જેમ કે સમજો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો કે હા પાડ દેવાનું, ઉપરથી નીચે આવે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા થાય છે, બરોબર છે? દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે તો કે ઉપરથી નીચે આવે. પૂર્ણાંક, દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે તો કે હા સમય સંખ્યા. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે, બરોબર છે? પણ દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે, ઊંધું વેલિડ છે. દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે તો કે ના. આ ના પાડી દે આપણે. 1/2 લીધા હતા કે જે પૂર્ણાંક નથી, બરોબર છે? તો દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી. ફરીથી લઈ લઈએ. દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા છે. દરેક પ્રાકૃતિક એ સમય સંખ્યા છે. તો પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3. તો 1 2 3 બધી સમયમાં આવે છે, હા તો છે. અને બીજી એક વાત કે ઉપરથી નીચે ગયા પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે તો હા જ આવવાની હતી. ધારો કે હું એમ કહું કે દરેક સમય સંખ્યા એ પ્રાકૃતિક છે
દરેક સમય સંખ્યા એ પ્રાકૃતિક છે તો કે ઊંધું છે તો નહીં થાય, એટલે આ નહીં થાય. દરેક સમય સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. ક્લિયર વસ્તુ છે. બીજું એક કે સમય સંખ્યામાં જો p/q નો સમાવેશ થાય એટલે -3/2 લઈ લો. p/q સ્વરૂપ છે તે પ્રાકૃતિક સંખ્યા થોડી છે, નથી. એનો મતલબ કે સમય સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. સમજ આવે તો આ રીતે, ના આવે તો ઊંધું. સીધું આવે તો વેલિડ, ઊંધું આવે તો અનવેલિડ. ખ્યાલ આવી ગયો? ચલો આગળ જતા રહીએ. એક ચાર્ટ તમને ખ્યાલ હોવો જોઈએ કઈ કઈ સંખ્યાઓ શીખ્યા જાય. એ ચાર્ટ એક જોવો હોય તો જોઈ લઈએ. ચાલો કશો વાંધો નહીં. હા વાંધો ચાલે. ચલો આગળ આવી જાઓ. સૌથી પહેલા લઈ લઈએ વાસ્તવિક સંખ્યાઓ. કેવી? વાસ્તવિક સંખ્યાઓ. ચલો લઈ લીધી વાસ્તવિક સંખ્યા. એની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે ધ્યાન રાખજો. તો વાસ્તવિક સંખ્યાઓમાં બે આવે છે. એક આવે છે અસમય સંખ્યાઓ, બીજી આવે છે સમય સંખ્યાઓ. બરોબર છે. અસમયમાં તમને ખબર છે વર્ગમૂળ વાળા બધા પદો લેતા હતા. સમય સંખ્યામાં p/q વાળા પદો લેતા હતા. સમય સંખ્યાના ફરીથી ભાગ પાડીએ. કયા કયા ભાગ પડે વિચારો. એક પડે અપૂર્ણાંક અને એક પડે પૂર્ણાંક. આ p/q સ્વરૂપ છે. અપૂર્ણાંકમાં કયા થાય તો કે 1/2 3/2 વગેરે 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 3/5 કે ગમે તે. પૂર્ણાંક સંખ્યામાં કયા આવશે તો કે પૂર્ણાંક સંખ્યામાં કેવા તો કે 0 1 2 -1 -2 વગેરે. તમે ભણ્યા હમણાં પૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યામાં પતી ગયો. હવે પૂર્ણાંક સંખ્યામાં ભાગ પડશે પાછા. પૂર્ણાંક સંખ્યાના ભાગ પડે એક સંખ્યા બને પૂર્ણ સંખ્યા અને બીજા ભાગ પડે ઋણ સંખ્યા. ઋણ સંખ્યા. પૂર્ણ સંખ્યામાં શું આવે તો પૂર્ણ સંખ્યામાં 0 આવે, 1 2 3 વગેરે જેવી સંખ્યાઓ આવે. આમાં શું આવે ઋણ વાળી એટલે -1 -2 -3 એવી સંખ્યાઓ આવે. 0 1 2 -1 -2 ધન ઋણ અને 0 બધી પૂર્ણાંકમાં આવતી હતી. એના પાછળ ભાગ પાડ્યા. એમાંથી 0 અને ધન એક બાજુ લઈ લીધી, ઋણ એક બાજુ લઈ લીધી. પાછી જે 0 અને ધન છે એના ભાગ પાડ દો તો એક બાજુ આવે 0 એટલે કે 0 અને બીજી બાજુ ધન સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા. એટલે કે 1 2 3 4. ક્લિયર વસ્તુ છે. તો આ ભાગ પડી ગયા. વાસ્તવિકના બે, સમય અસમય, સમયના બે, પૂર્ણાંક અપૂર્ણાંક, પૂર્ણાંકના બે, પૂર્ણ ઋણ અને પૂર્ણ સંખ્યાના પાછા બે શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યા. ક્લિયર હોવું જોઈએ મગજમાં આટલું તો. બરોબર એકદમ ક્લિયર. આમાં ક્યાંય કન્ફ્યુઝન વગર દરેકે દરેક વસ્તુની ખબર પડવી જોઈએ તો આપણે આગળ ચેપ્ટરમાં સમય સંખ્યાઓમાં બીજી બધી વસ્તુ ભણી શકીએ. બીજી બધી વસ્તુ કાલે લઈશું. અત્યારે આટલું જ રાખીએ. બરોબર છે.